પ્લેનની સવારી જોખમી થઈ ગઈ. ભાઈ આ છે એર ઇન્ડિયાનું પ્લેન જે અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને અચાનક સિવિલ અસારવા મેઘાણીનગરની જોડે ક્રેશ થઈ જાય છે. આ પ્લેનની અંદર 242 પેસેન્જરો સવાર હતા. દ્રશ્ય ખૂબ જ ભયજનક હતું. દૂરથી તમે જુઓ તો કેટલો બધો ધુમાડો નીકળી રહ્યો છે. 242 પેસેન્જર સવાર હતા. ગુજરાતના મુખ્યમંત્રી પૂર્વ જે વિજયભાઈ રૂપાણી હતા એ પણ આમાં સવાર હતા. કેટલા લોકોને નુકસાન થયું છે એની પૂરતી માહિતી મળી નથી, પરંતુ દ્રશ્ય ખૂબ જ ભયજનક લાગી રહ્યું છે. ઘાયલ લોકોને તાત્કાલિક નજીકમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા છે. ઘણા બધા લોકો અહીંયા ફક્ત જોઈ રહ્યા છે અને ઘણા બધા વોલન્ટિયરો મદદ કરવા પણ દોડી રહ્યા છે. દ્રશ્ય ખૂબ ભયજનક લાગી રહ્યું છે. હવે એવું લાગે છે કે પ્લેનની સવારી પણ જોખમી છે. લોકો લંડન જવા નીકળ્યા હતા અને ક્યાંથી ક્યાં શું થઈ ગયું એ જબરદસ્ત બની ગયું.